કેમ છો? મજામાં? ફરી મળી ગયા છીએ. ફરી આ જ મુકામે આપણે આવ્યા છે અને નામ છે લાજોની વાતો. એની ફર્સ્ટ સીઝન જે આપણે કરી રહ્યા છીએ. લાજો વિથ લાઈફ સેવર્સ. આજે સેકન્ડ એપિસોડમાં આપ સૌનું દિલથી સ્વાગત છે. અને હંમેશા મને એવું થાય કે આપણે સ્ક્રીન પરના હીરોઝને તો બહુ જ સેલિબ્રેટ કરીએ છીએ. એમની સાથે એટલા બધા સેલ્ફીઝ લઈએ, એટલું બધું વાંચીએ એમના વિશે. તો મને એવું થયું કે જે હીરોઝ એકચ્યુઅલમાં આપણી પડખે ઊભા છે, અડીખમ હોય છે આપણી જાન બચાવવા માટે, તો એમના વિશે વધારે વાત થાય તો એવા રિયલ લાઈફ હીરોઝ. મેડિકલ ઇન્ડસ્ટ્રીમાં એવી કઈ સિસ્ટમ છે, એવી કઈ નવા ઇક્વિપમેન્ટ્સ આવ્યા છે, મેડિકલ ઇન્ડસ્ટ્રીમાં કેવું રિવોલ્યુશન થયું છે, એ લોકો કેટલા ઇવોલ્વ થયા છે ને, એ બધી જ વસ્તુ વિશે આ સિરીઝ એટલે કે લાજો વિથ લાઈફ સેવર્સમાં વાત થવાની છે. હવે આજના ગેસ્ટ વિશે વાત કરું ને, તો મને એવું લાગે કે મારે એવું કહેવું છે કે આપણું જે બોડી છે ને, એ બોડીના હાઈવે એન્જિનિયર સાથે હું તમને મળાવું છું. તમે કહેશો કે તું લાઈફ સેવરની વાત કરે છે, એક બાજુ ડોક્ટર્સની વાત કરે છે, મેડિકલ વર્લ્ડની વાત કરે છે, ને એન્જિનિયર, બોડીના હાઈવે એન્જિનિયર એટલે કે તમારા બોડીમાં છે ને કોઈ બ્લોકેજ આવે ને તેને રિમૂવ કરે છે. ટ્રાફિક એકદમ જામ થઈ ગયો અને તેને પણ મસ્ત ક્લિયર કરે છે. તમે બધાએ પેલી લાઈન સાંભળી છે કે જસ્ટ ગો વિથ ધ ફ્લો. એ જે ફ્લો છે ને, એકચ્યુઅલમાં એ ફ્લોને પ્રોપર જો કોઈ મેન્ટેન કરતું હોય ને, એવા વ્યક્તિ સાથે મારે તમને મળાવવું છે. વન્સ અગેન એવું કહીશ કે તમારા બોડીના હાઈવે એન્જિનિયરને મળાવવા જઈ રહી છું. હા, હી નોઝ સર્જરી, સાયન્સ એન્ડ સોશિયલ મીડિયા. મારે આજે તમને મુલાકાત કરાવવી છે નન અધર દેન વેસ્ક્યુલર સર્જન ડોક્ટર સુમિત કાપડિયાજી. કેમ છો સર? Thank you so much, Lajja. Thank you very much. ઓલ ગુડ? Yes, all well. All is flowing. ઓલ ઇઝ ફ્લોઈંગ યાર. અને જ્યારે વેસ્ક્યુલર સર્જન આ વર્ડ સાંભળીએ ને, તો હંમેશા તમે ગૂગલ પર સર્ચ કરો કે અમે જ્યારે ભણતા હતા ને ત્યારે પણ એવું આવે કે આપણા બોડીમાં જેટલી પણ વેસલ્સ છે, જો તમે એને લાંબી કરો, એને ખોલી દો, તો 60,000 માઇલ્સ જેટલું થઈ શકે. એટલે હું નહીં, ગૂગલ એવું કહે છે કે તમે આમ તમારી પૃથ્વીનો 2 વાર આંટો મારી શકો ને એટલી લંબાઈ છે. તો આ વાત સાચી છે સૌથી પહેલા? Partly સાચી છે, partly wrong છે. ઓકે. It is one of the oldest lies on the internet. Because there is no scientific measurement કોઈએ actually માપ્યું નથી. આપ્યું નથી. But અગ્રીડ. yes, artery, vein and capillaries, જે આખું આપણું vascular system છે. Okay. સિમ્પલ ભાષામાં કહું, it is our circulatory system. યસ. હાર્ટથી લઈને બોડીના દરેક ખૂણા સુધી લોહી પહોંચાડવાનું કામ આ સિસ્ટમ કરે છે. એન્ડ આર્ટરીઝ જે હાર્ટથી બ્લડ બધા ટિશ્યુઝ સુધી લઈ જાય, પહોંચાડે છે. વેન્સ જે લોહી પાછું લાવે, એને એ બંનેનું નેટવર્ક વિચ ઇઝ કેપિલરીઝ. એટલે એ બધું જ ભેગું કરીએ તો યસ આઈ અગ્રી કે લેન્થ ખૂબ વધારે થશે, બટ આખા અર્થને 2 વાર સર્કલ કરશે કે નહીં એ ખબર નથી. એટલે સમટાઈમ્સ કે ગૂગલ બાબા અને વોટ્સઅપ યુનિવર્સિટી, ખાસ કરીને મેડિકલમાં વોટ્સઅપ યુનિવર્સિટીને ગૂગલ બાબા પર બહુ જ બધો ભરોસો કરવો નહીં. અને જ્યારે આર્ટરીઝની વાત આવે, આપણને બધાને છે ને બ્લોકેજ એટલે આપણા દિમાગમાં એવું બ્લોક થઈ ગયું છે કે હાર્ટ, હંમેશા હાર્ટ બ્લોકેજ. પણ મારા માટે પણ આ વસ્તુ થોડી નવી હતી કે પગમાં પણ બ્લોકેજીસ આવી શકે. એક્ઝેક્ટલી વેસ્ક્યુલર સર્જન શું કરે અને આ પ્લગમાં જે બ્લોકેજ છે બધું એક્ઝેક્ટલી શું હોય? સી બ્લોકેજ, જેમ તમે કીધું, બધાને હાર્ટના બ્લોકેજનો આઈડિયા છે જ, True. નાના છોકરાથી લઈને મોટા સુધી બધાને. Yes. બિકોઝ દેટ ઇઝ વેરી ફેમસ. હા. મીડિયા પણ એ વસ્તુને ચગાવે છે. અને કોવિડ પછી જોઈએ તો ધ ઓવરઓલ ઇમ્પોર્ટન્સ હેઝ ઇન્ક્રીઝ ડ્રામેટિકલી. સિમિલરલી, જેમ આર્ટરીઝ છે એ હાર્ટમાં નાની છે એટલે બ્લોકેજીસ ત્યાં થોડોક બ્લોકેજ બી વધારે પ્રોબ્લેમ કરે છે. કરે બટ છે. સિમિલરલી બધા જ બોડીના બ્લડ વેસલ્સમાં કશે બી બ્લોકેજ થાય તો દેટ કેન ગીવ પ્રોબ્લેમ્સ. Right. સો એઝ અ વાસ્ક્યુલર સર્જન અમારું રોલ એ રહે છે કે હાર્ટ અને બ્રેન સિવાયની બોડીની લોહીની નસોમાં કોઈ પ્રોબ્લેમ હોય તો એનું સોલ્યુશન અમે લાવીએ છીએ. Right. અને આર્ટરીઝ એક વસ્તુ છે અને વેન્સ બીજો એન્ડ છે, જે આ બંનેના પ્રોબ્લેમ્સનું ડાયગ્નોસિસ, ટ્રીટમેન્ટ એ બધું અમે કરીએ છીએ. બરાબર. એટલે મેં બરાબર જ આગળ ઓળખાણ આપી છે કે આપણા બોડીના છે ને હાઈવે એન્જિનિયર્સ છો તમે લોકો. શું જ્યારે આર્ટરી બ્લોકેજની વાત આવે ને, તો ઘણીવાર ઘણા બધા ડિસીઝ છે કે ઘણી વસ્તુમાં એવું થાય કે એક એજ પછી આ પ્રોબ્લેમ્સ વધારે આવતા હોય છે. એટલે આપણે કહીએ ને કે ઠીક છે હમણાં તો એજ નથી, આગળ આવશે તો જોયું જશે, એવું ઓલમોસ્ટ એક હ્યુમન મેન્ટાલિટી હોય છે. બટ અત્યારનું રિસર્ચ એવું કહે છે કે દર ત્રીજા યંગ ઇન્ડિયનને પણ આવી રીતના આર્ટરી બ્લોકેજીસના ઇસ્યુ આવે છે. તો એનું કોઈ કારણ ટિપિકલ કે એવું છે? કારણો ઘણા બધા છે આમ જુઓ તો. અને
what has changed over last 20 years. Because 20 વર્ષ પહેલા લાઈક તમારા પેરેન્ટ્સને પૂછશો તો બધા હાર્ટ બ્લોકેજ, પગના બ્લોકેજ, એવરીથિંગ વોઝ વેરી વેરી લેસ સીન. બહુ ઓછું જણાતું હતું અને બધાને ખબર હતી કે આ સિરિયસ પ્રોબ્લેમ છે. હવે પ્રોબ્લેમ્સમાં એ વખતના રિસ્ક ફેક્ટર્સ જે કહીએ એમાં મુખ્ય 5 કે 6 હતા. બરાબર. એજ વોઝ વન ફેક્ટર. જેમ ઉંમર વધે એમ બ્લોકેજીસનો રિસ્ક વધે છે. વધી જાય. ફેમિલી હિસ્ટ્રી વેરી સ્ટ્રોંગ રિસ્ક ફેક્ટર. કોઈકને ફેમિલીમાં પણ થયું, તમારું હેરિડિટી. હેરિડિટી પ્લેઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ. ઓકે. થર્ડલી વોઝ ડાયાબિટીસ. ફોર્થ વોઝ બ્લડ પ્રેશર. ઘણાને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જેટલા વર્ષો જૂનું એટલો એ પ્રોબ્લેમ વધારે કરે. કરતું હોય છે. અગેન સ્મોકિંગ, ટોબેકો, આ બધા મોડિફાયેબલ રિસ્ક ફેક્ટર્સ પહેલા બી એક્ઝિસ્ટ કરતા હતા અને કદાચ ત્યારે પણ. આજે બી છે જ. ધીઝ વર વોટ વર કોલ્ડ એઝ સ્ટાન્ડર્ડ રિસ્ક ફેક્ટર્સ. આ ઘણા વર્ષોથી, છેલ્લા 50-60 વર્ષથી સાયન્સે પ્રૂવ કર્યું કે આ બધા રિસ્ક ફેક્ટર્સના લીધે આર્ટરીમાં બ્લોકેજ થાય છે. એ હાર્ટની આર્ટરી હોય તો હાર્ટ એટેક આવે, બ્રેઇનમાં જતી લોહીની આર્ટરીઝ જે બ્લોક થાય તો એના લીધે સ્ટ્રોક આવે, અને પગમાં જતી આર્ટરી બ્લોક થાય તો પગમાં વાસ્ક્યુલર પ્રોબ્લેમ, ગેંગ્રીન કે ઇવન એમ્પ્યુટેશનનો વારો આવે. હવે નવા જેને મોડર્ન રિસ્ક ફેક્ટર્સ જે હવે ઇન્ટ્રોડ્યુસ થયા છે લાસ્ટ 15-20 વર્ષમાં, અને જે કદાચ આપણા ઓવરઓલ યંગ પીપલ એટલે અંડર ધ એજ ઓફ 40 માં બી જોવા મળે છે. સ્ટ્રેસ ઇઝ વન વેરી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર. સ્ટ્રેસ કદાચ પહેલાના લાઈફમાં હતું બટ ત્યારે ડિસ્ટ્રેક્શન્સ નહોતા, લાઈફ થોડી ઇઝી ગોઈંગ હતી. હવે સ્ટ્રેસ છે. તો સ્ટ્રેસ ઇઝ નંબર 1 ન્યૂ રિસ્ક ફેક્ટર ફોર એની બ્લોકેજ. સેકન્ડ ઇઝ ઇમ્પ્રોપર સ્લીપ. આપણા બધાની સ્લીપ સાયકલ બહુ ડિસ્ટર્બ છે. રાતે તમે આ પોડકાસ્ટ બી કદાચ ઘણા રાતે જોતા હશે, જાગીને, ઉજાગરો કરીને. પોડકાસ્ટ જે અત્યારે આ ચેર પર બેઠા છે એની પણ સ્લીપ સાયકલમાં કોઈ ઠેકાણા નથી. કરેક્ટ. સો ઇમ્પ્રોપર સ્લીપ સાયકલ, જેના માટે આપણી હેબિટ્સ રિસ્પોન્સિબલ છે. 20 વર્ષ પહેલા ફોન હતા નહીં એટલે લોકોનું સ્લીપ પેટર્ન રિલેટિવલી ઇઝી ગોઈંગ હતું. 100%. સો impaired sleep pattern is again a very important factor જેના લીધે બ્લોકેજીસ આવે છે. થર્ડ હું કહીશ ડાયટ. ડાયટમાં પેકેજ્ડ ફૂડ્સ, કદાચ આપણા પેરેન્ટ્સે કોઈ કોથળીમાંથી ફૂડ ક્યારેય ખાધું જ નહીં હોય, અને આજના જમાનામાં છોકરાઓને જોઈએ તો એ લોકોને પેકેજના બહારનું ફૂડ ગમતું નથી. સો પેકેજ્ડ ફૂડ જે છે બધું પ્રોસેસ્ડ ફૂડ્સ, કેમિકલ્સ, એ અનહેલ્ધી ફૂડ અલ્ટિમેટલી આપણા સિસ્ટમને કશે તો ખરાબ કરે છે. દેટ ઇઝ, અને જેટલું નાનપણથી આ પેકેજ્ડ ફૂડ્સ રેગ્યુલરલી ખાવામાં આવે છે એ આગળ જતા પ્રોબ્લેમ કરે છે. આમ મેડિકલ સાયન્સ એવું કહે છે કે આર્ટરી બ્લોકેજીસ કયા એજ પર શરૂ થતા હશે? યુ કેન ટેક અ ગેસ. આઈ થિંક સો 50 પછી. ઓકે, સો આઈ વિલ ટેલ યુ અ સાયન્ટિફિક ફેક્ટ, અને આ બધા માટે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે. જે અથેરોસ્ક્લેરોસિસ ઇઝ ધ પ્રોસેસ કે આર્ટરીની અંદર ફેટ જામીને આર્ટરીમાં પ્લાક જામવાની શરૂઆત જે છે ને એ 15 વર્ષની ઉંમરથી થાય. દેટ ઇઝ અ નેચરલ થિંગ, થાય જ. ઓ બાપરે. બટ પ્રોબ્લેમ 50 વર્ષે કરે. અચ્છા, એટલે એ લેવલ પર પહોંચી જાય કે તમને ખબર પડે કે હવે બ્લોકેજ. કરેક્ટ. સો ઇટ સ્ટાર્ટ્સ અર્લી. એટલે જે 15 to 30 યર્સમાં જે લોકો સાચવશે ને પોતાની જાતને, એમને 40 કે 50 યર્સ પર પ્રોબ્લેમ નહીં થાય. સો આજે જે તમે કરો છો ને, દેટ વિલ મેનિફેસ્ટ 20 યર્સ લેટર. એટલે ઇફ યુ ઈટ હેલ્ધી ટુડે, તો ઇટ ઇઝ નોટ ફોર ટુમોરો, ઇટ ઇઝ ફોર 20 યર્સ લેટર. સો દેટ ઇઝ અનધર વેરી ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ કે આપણી સ્લીપ સાયકલ, ફૂડ, આપણું ઓવરઓલ સ્ટ્રેસ, ડિસ્ટ્રેક્શન્સ, એન્ડ વન મોર થિંગ ઇઝ એક્સરસાઇઝ. એક્સરસાઇઝથી મારો મતલબ જીમ એકલું નથી, કેમ કે ઘણા એવું કહેશે કે જીમમાં જઈને તો એટેક આવે છે તો જીમ ના જઈએ. બટ એક્સરસાઇઝ ઇન એની ફોર્મ, જ્યારે તમારું બોડી પોતાની જાતને એક્ટિવેટ કરે છે, એનાથી સર્ક્યુલેશન ઇમ્પ્રૂવ થાય છે, બટ વિધિન અ લિમિટ. ઘણા અમે જોઈએ છે ડોક્ટર્સમાં બી કે મેરેથોન રન કરે છે એન્ડ ધે ડેવલપ એટેક્સ. ઓર નિખિલ કામત, ઇફ યુ નો, ઝીરો ધ ફાઉન્ડર, હી હેડ અ સ્ટ્રોક બિકોઝ બહુ જ એક્સરસાઇઝિંગ કરે બટ હાઇડ્રેશન બરાબર નહીં, સ્લીપ સાયકલ બરાબર નહીં, સ્ટ્રેસ હાઈ. સો ઓલ્ધો અધરવાઇઝ ફિટ બટ ડેવલપિંગ પ્રોબ્લેમ્સ. એટલે એક્સરસાઇઝ ઇન મોડરેશન ઇઝ વેરી ગુડ. કશું બી એક્સેસિવ કરીએ દેટ મે હાર્મ યોર બોડી. સો ધીઝ આર ધ ફ્યુ મોડર્ન રિસ્ક ફેક્ટર્સ જે કદાચ
30-40 યર ઓલ્ડ લોકોમાં બી હોઈ શકે છે. બ્લોકેજીસ જોવાય. Yes. એટલે જે રીતના સુમિતભાઈએ વાત કરી ને, સંસ્કૃતમાં કહેવાય છે કે અતિ સર્વત્ર વર્જેત. એટલે કોઈ પણ વસ્તુમાં એક્સેસ તમે એક લિમિટ કરતાં વધારે કરો ને તો તમને પ્રોબ્લેમ કરવાની જ છે. બટ મારો અગેન એક ક્વેશ્ચન છે કે આ તમે જે ફેક્ટર્સ કીધા ને એ ઓલમોસ્ટ અત્યારે લાઇફસ્ટાઇલ ઇશ્યુ યંગસ્ટર્સમાં તો છે ને છે જ. બટ એના સિવાય કોઈકને આર્ટરી બ્લોકેજીસને એવા કોઈ સિમ્ટમ્સ તમે કહી શકો, એવા 3 કે 4 કે એમને ખબર પડે કે એમને તરત તાત્કાલિક ડૉક્ટરને કન્સલ્ટ કરવું જોઈએ? અ, આમાંનું 2 પાર્ટમાં હું તમને આનો આન્સર ઓકે. આપીશ. એક છે માઇલ્ડ સિમ્પટમ્સ કે જે Okay. ખબર પડે તો ડોક્ટર પાસે બી ના જતા પણ તમને ખબર છે કે તમને પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ છે. એન્ડ ધ અધર ઇઝ કે વિચ આર રેડ ફ્લેગ્સ, કે આવું હોય ને તો પછી આપણે જાતે ટ્રીટમેન્ટ નહીં કરવાની, સરખા ડોક્ટર પાસે જવાનું. જતું. સો અર્લી વોર્નિંગ સાઇન્સ કહીએ ને તો સૌથી ઇમ્પોર્ટન્ટ એક છે કે જ્યારે તમે પગના બ્લોકેજીસ હોય તો થોડુંક ચાલો અને પગ થાકી જાય. મીન્સ તમને જ્યારે ચાલો છો તો મસલ્સને બ્લડ જોઈએ છે બટ તમારી આર્ટરીઝ બ્લડ પહોંચાડતી નથી. નથી. સો દેટ ઇઝ વન ઓફ ધ અર્લી સાઇન્સ કે દેર ઇઝ સમ પ્રોબ્લેમ. હમ. એ સ્ટેજ પર ઇફ સમવન કેન આઈડેન્ટિફાઈ જાતે, ઓર દે હેવ અધર રિસ્ક ફેક્ટર્સ, જે મેં તમને કીધા એ બધામાંથી રિસ્ક ફેક્ટર્સ છે, તો દેન દે હેવ ટુ સ્ટાર્ટ વિથ પ્રોપર મેડિસિન્સ, ડાયટ ચેન્જીસ એન્ડ લાઇફસ્ટાઇલ. ધીસ ઇઝ ધ અર્લીએસ્ટ સાઇન જે ડેવલપ થાય છે અને ઘણા બધા ત્યાં તમને નેગ્લેક્ટ ખ્યાલ આવે કે આવું કંઈક છે. જ્યાં Okay. તમને જાતે ખ્યાલ આવે. હમ. ઘણા એવું નોટિસ કરશે કે એસ્પેશિયલી પાર્કમાં આજકાલ બધા રેગ્યુલર વોક કરવા જાય તો બધાનું હોય ગણતરી કે હું 4 રાઉન્ડ આજે ચાલીશ, પણ બીજા રાઉન્ડમાં દુખાવો ચાલુ થાય પગમાં અને તમે ના ચાલી શકો, ઇઝ અ વોર્નિંગ સાઇન. એનાથી આગળના બીજા જે સાઇન્સ છે જે ઘણીવાર નોટિસેબલ નથી હોતા, કે પગ વહેલો તમને સૂન થઈ જતો હોય, પગમાં નમ્બનેસ આવે. હમ. ઘણીવાર આપણે બહુ વાર થોડી એક પોઝિશનમાં બેઠા હોય ને પગ નમ્બ થઈ જાય, ખાલી ચડી જાય. જે આપણે એ બ્લડ સર્ક્યુલેશનના લીધે બી હોઈ શકે અને કોઈકવાર નર્વ્સ જે ખરાબ હોય એના લીધે બી હોઈ શકે. સો ઇટ દેટ કેન બી ડ્યુ ટુ બોથ પ્રોબ્લેમ, નર્વ પ્રોબ્લેમ ઓર આર્ટરી પ્રોબ્લેમ, બોથ. દેટ ઇઝ Okay. અનધર અર્લી વોર્નિંગ સાઇન. ત્રીજું સાઇન એ હોઈ શકે કે પગમાં કંઈક નાનું વાગવાથી, ઠોકર વાગવાથી કે ઘણીવાર નાનો ઘા થાય, વુન્ડ થાય, અલ્સર થાય અને એ વહેલો રૂજ ના આવે. ઇટ મીન્સ કે પગને ત્યાં રૂજ લાવવા માટે જે બ્લડ જોઈએ છે મળતું નથી. પહોંચતું નથી. એન્ડ that can be a sign કે આર્ટરીમાં બ્લોકેજીસ છે. These are relatively early warning signs. આ સ્ટેજ પર જો આપણને ખબર ના પડે અથવા ડાયગ્નોસિસ ના થાય ને આગળ વધતો જાય પ્રોબ્લેમ, હમ. તો દેન ઇટ કમ્સ કે જેને અમે રેસ્ટ પેઇન કહીએ છીએ. મીન્સ કે લોહી એટલું ઓછું પગમાં મળે કે રાતે ઊંઘવા બી ના દે. અમે Okay. ઘણા પેશન્ટ એવા જોયા છે કે 3-3, 4-4 દિવસ સુધી પગ આમ પકડીને બેસી રહે, બિકોઝ એ થોડો બી હલાવે ને દુખે અને રાતે સૂવે બી ના. ઇટ કેન ગો ટુ ધેટ એક્સટેન્ટ ઓફ સિવિયરિટી. Okay. દેટ ઇઝ અ વોર્નિંગ સાઇન. 2 દિવસ જો તમારો પગ એટલો દુખ્યો કે ઊંઘ ના આવે, ઇઝ અ રેડ ફ્લેગ. યુ હેવ ટુ વિઝિટ અ ડોક્ટર. 100. પછી ગોળીથી ચલાવાય નહીં. એન્ડ Okay. અનધર રેડ ફ્લેગ ઇઝ કે પગમાં જ્યારે બી બ્લેક કલરનો કોઈ પેચ થાય, એને અમે મેડિકલ લેંગ્વેજમાં ગેંગ્રીન કહીએ છીએ. હમ. અને ગેંગ્રીન શબ્દ આમ ઘણો ફેમસ બી છે, ઇનફેમસ છે રાધર, કેમ કે ગેંગ્રીન થયું ને એટલે લોકોની માન્યતા એવી હોય કે હવે આ પગ કાપવાનો આવશે. મારો નેક્સ્ટ ક્વેશ્ચન સો તમને ગેંગ્રીન ખાલી આંગળી કે અંગૂઠામાં બી થયો હોય, હમ. ઇટ કેન બી અ વોર્નિંગ સાઇન કે પગમાં બ્લડ ફ્લો એટલું ઓછું થઈ ગયું છે હમ. કે હવે પગના ટિશ્યુઝ ડેડ થવા લાગ્યા થવા છે. લાગ્યા છે. તો દેટ ઇઝ અ સાઇન કે તમારે વાસ્ક્યુલર સર્જન પાસે તરત ફટફટ ભાગવું જોઈએ. આવવું જોઈએ. એટલે જે રીતના મેં કીધું ને કે સર સોશિયલ મીડિયા પર પણ એટલું કામ કરે, એટલે હી નોઝ રેડ ફ્લેગ, ગ્રીન ફ્લેગ, બધા ટર્મ્સ પણ એમને ખબર છે. સો પાર્ટનરના રેડ ફ્લેગ ને ગ્રીન ફ્લેગ પછી શોધજો, પહેલાં પોતાના બોડીના રેડ ફ્લેગ પર વધારે ફોકસ કરાય. આર્ટરીની વાત તો થઈ, અને જે છે ને આપણા ગુજરાતીઓમાં હંમેશા જરાક આપણને ચા ના મળી હોય, કોઈક એવા વ્યક્તિ બહુ લોડ આપતા હોય, આપણે તરત કે બે મગજની મસ્ત નસ ખેંચી કાઢી છે, એવું થતું હોય છે ને. હવે એકચ્યુઅલમાં મારે આ નસ વિશે વાતો કરવી છે, જે વેઇન્સ વાસ્ક્યુલર સર્જનનું જે સેકન્ડ મેઇન ઇમ્પોર્ટન્ટ ટોપિક હોય છે. આ જે વેઇન્સ છે એમાં વેરિકોઝ વેઇન આપણે ઘણી બધી વાર સાંભળીએ છીએ. વોટ ઇઝ ધીસ એકચ્યુઅલી? એમાં શું હોય? ઘણા લોકોને કેમ કે હમણાં જ મારા એક ફ્રેન્ડને એનું ઓપરેશન કર્યું, ગયા આપણે ખબર પૂછી બધું જ, બટ વોટ ઇઝ એકચ્યુઅલી હેપન્સ ઇન વેરિકોઝ વેઇન? શું થતું હોય છે? સો હું આમાં છે ને પહેલા તો તમારો એક કન્ફ્યુઝન દૂર કરીશ હા. કે જે નસ ખેંચાઈ ગઈ ને હા, ક્યારે બી વેઇન નથી ખેંચાતી. આ એક ખાલી વાત છે કે ભાઈ નસ ખેંચાય, હંમેશા દરેક લોકો Correct. બોલતા હોય સો છે. અમે બી જોઈએ છે ઘણા બધા લોકોને અમે
આમ ગુજરાતીમાં અમે વાસ્ક્યુલર સર્જન, એક તો વર્ડ ભારે છે એટલે ઘણા અમને નસોના ડોક્ટર તરીકે જ ઓળખે. ઓળખે છે. તો એ જે નસો આપણે કહીએ ને ગુજરાતીમાં નસો છે, પણ એનું મેડિકલી ને ઇંગ્લિશમાં બધાનું ડિફરન્સ છે. ઓકે. મોસ્ટ કોમન ઇઝ કે આપણી કોઈક મસલ પુલ થઈ ગયું હોય પુલ. તો એને બી આપણે નસ ખેંચાઈ કહીએ. ઘણીવાર તમે બહુ જ એક્સરસાઇઝ ના કરી હોય ને સડનલી એક દિવસ 4 કિલોમીટર ચાલી આવો તો તમને થાય કે મારી આ નસ ખેંચાઈ ગઈ. ખેંચાઈ એ તમારું મસલ થઈ ગયો છે પુલ. ઓકે. એમાં કોઈ વેઇન પુલ નથી થઈ. સેકન્ડ થિંગ ઇઝ કે ઘણાને કમરથી નસ દબાય છે. દબાય. શાયટિકા, વેરી કોમન પ્રોબ્લેમ. હમ. અને બેક પેઇન હોય બી ખરું, ના બી હોય, પણ પગના તરફ પેઇન જાય છે. એ છે નર્વ પ્રોબ્લેમ. નર્વ કમ્પ્રેસ થાય. હમ. નર્વ આપણા પેઇનના સિગ્નલ્સને બોડીમાં લઈ જાય છે. સો એ નર્વ કમ્પ્રેશનને બી ગુજરાતીમાં આપણે કહીએ નસ ખેંચાઈ ગઈ છે ઓર નસ દબાઈ ગઈ છે. દબાઈ. આર્ટરી ને વેઇન દબાય ને તો એ કેવી રીતે પ્રેઝન્ટ થાય કે વેઇન દબાઈને બંધ થઈ ગઈ તો આખો હાથ ફૂલી જાય, ફૂલી. અથવા ત્યાં બ્લડ જ ના મળે તો હાથ ઠંડો થઈ જાય, ભૂરો થઈ જાય. પગમાં થાય તો પગ ઠંડો થઈ જાય, ભૂરો થઈ જાય. સો પગની નસો બ્લોક થાય ને તો આ પ્રોબ્લેમ્સ આવે. એટલે જે નસ ખેંચાઈ તમે કહો છો એનું વાસ્ક્યુલર સર્જન સાથે કોઈ સંબંધ નથી. ગોટ ઇટ. અને જ્યારે આ બધી વાત આવે તો જે વેરિકોઝ વેઇન આપણને કીધું એના પણ એવા કોઈ સિમ્પટમ્સ હોઈ શકે? કરેક્ટ. સો વેરિકોઝ વેઇન્સને અમે કહીએ છીએ કે યુ કેન ડાયગ્નોઝ ઇટ બાય યોરસેલ્ફ. હા. તમે થોડાક જ રોગો એવા છે કે તમે જાતે એઝ અ પર્સન, એઝ અ પેશન્ટ એને ડાયગ્નોસિસ કરી શકો. એટલે કોઈ પોતે ડોક્ટર પાસે ડોક્ટર બની શકો છો. પોતે ડોક્ટર બની શકો છો. સો જ્યારે પગમાં વેન્સ એટલે જે આપણું બ્લડ હમ. બોડીના અલગ અલગ પાર્ટ્સથી હાર્ટમાં લઈ જાય એ બહુ જ સુપરફિશિયલ હોય, સ્કિનની પાસે હોય. અને જ્યારે પગમાં વેન્સના ગૂંચડા ફૂલી જાય તો એને વેરિકોઝ વેન્સ કહેવાય છે. ખૂબ કોમન પ્રોબ્લેમ છે. આનું અલગ અલગ ફોર્મ હોય છે. હમ. એના સૌથી નાનું સ્વરૂપ હોય છે જેને અમે સ્પાઈડર વેઇન કહીએ છીએ. એટલે કે સ્પાઈડરના જે પગ હોય ને એટલી ઝીણી વેઇન્સ હોય અને એ પર્પલ કે બ્લુ ઓર રેડ જેવી દેખાય. હમ. લેડીઝમાં ખૂબ કોમન પ્રોબ્લેમ છે. હું એવું કહી શકું કે એપ્રોક્સિમેટલી 30% લેડીઝમાં રેટિક્યુલર વેઇન્સ થોડા અંશે મળશે બીકોઝ ઓફ હોર્મોનલ રીઝન્સ. ઓકે. ઇટ ઇઝ ધેટ કોમન. પણ એ બહુ નાની વેઇન્સ હોય છે, એ કોઈ પ્રોબ્લેમ નથી કરતી. કરતી. એનાથી આગળ જઈએ તો એને રેટિક્યુલર વેઇન્સ કહેવાય છે. થોડીક સાઇઝમાં મોટી હોય અને બ્લુ હોય, બટ એ સ્કિનની બહુ જ નજીક હોય એટલે એ બી બહુ જ વિઝિબલી દેખાય, એટલે તમે એને જાતે ઓળખી શકો. આનાથી વધારે મોટી થાય ત્યારે એ 2 મિલીમીટર કરતાં વધારે સાઇઝની થાય ત્યારે અમે એને વેરિકોઝ વેઇન્સ કહીએ છીએ. અને એવું થવાનું મુખ્ય કારણ હોય છે પગની વેઇન્સમાં છે ને આપણને ભગવાને કુદરતી વાલ્વ આપ્યા છે. હમ. જેથી નોર્મલ વાલ્વ હોય એ વન વે કામ કરે. મીન્સ પગથી બ્લડ હાર્ટ તરફ મોકલવાનું, પાછું નહીં જવા દેવાનું. બટ જ્યારે એ વાલ્વ લીક થાય, બરાબર વર્ક ના કરે, તો એ બ્લડ બધું પાછું આવશે. એટલે જ્યારે તમે ઊભા રહો તો બધું બ્લડ ભરાય અને વેન્સ ગૂંચડા માફક ફૂલતી દેખાય. અને સૂઈ જાઓ તો ગ્રેવિટીથી બ્લડ પાછું આવી જાય અને વેન્સ બધી દેખાતી બંધ થઈ જાય. સો ઇટ ઇઝ બીકોઝ ઓફ ઇનકોમ્પિટન્ટ વાલ્વ. અને એના કારણે બધી વેન્સ ફૂલે છે. જેટલી વેઇનની સાઇઝ મોટી એટલું વધારે અમાઉન્ટ બ્લડ ભરાય અને એટલું એમાં પ્રોબ્લેમ્સ કરી શકે કે કોમ્પ્લિકેશન્સ કરી શકે. અગ્રી. એટલે ઘણીવાર એવું પણ થાય કે દર વખતે સર્જરી ઇમ્પોર્ટન્ટ છે આનામાં, કે પછી ઘણા લોકો કહે કે ના સાહેબ મારે ઓપરેશન નથી કરાવવું, લાઇફસ્ટાઇલથી કદાચ ચેન્જ કરી શકાય, એક્સરસાઇઝથી ચેન્જ કરી શકાય, કે સર્જરી ઇમ્પોર્ટન્ટ હોય છે. ઘણા એવા ડરે છે. સાચી વાત. મારા જેવાને તો ઇન્જેક્શનથી પણ ક્યારેક બીક લાગતી હોય છે. એટલે એવું થાય કે ઓપરેશન કરવું જરૂરી છે આ વેરિકોઝ વેઇન વખતે? સી આજે બી લાઈક ઘણા અમારા પેશન્ટ્સ કોઈ ડોક્ટર પાસે ખુશ થઈને નથી આવતા. અને અમે જો સર્જરીની એડવાઇસ કરીએ તો બધા આવવાનું જ બંધ કરી દેશે. બટ એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર એ છે કે ટુ ડિટરમાઇન કે આ વેન્સની સિવિયરિટી શું છે. અને આજે બી હું કહું કે અમારે ત્યાં જે લોકો બતાવવા આવે છે, હું બધાને પેશન્ટ નહીં કહું બીકોઝ મોસ્ટ ઓફ ધેમ મે નોટ હેવ એની પ્રોબ્લેમ. દે આર પીપલ કે જે લોકોને વેરિકોઝ વેન્સ એમના પગમાં દેખાય છે, મે બી બીકોઝ એ લોકોએ યુટ્યુબમાં કે ઇન્સ્ટા પર કોઈ વિડીયો જોયો છે કે કશે વાંચ્યું છે, ઓર તમારી જેમ કોઈકને પૂછીને ખબર પડે છે. સો 70% ઓફ પીપલ હુ કમ ટુ અસ ડુ નોટ નીડ સર્જરી. ઘણા આઈ ડુ લોટ ઓફ ઓનલાઈન કન્સલ્ટેશન્સ. સો વી ગેટ ઇન્ક્વાયરીઝ ફ્રોમ અક્રોસ ધ કન્ટ્રી ને બહારથી બી. અને બીકોઝ હવે વેરિકોઝ વેન્સ હેઝ બીકમ વેરી
પોપ્યુલર ટ્રીટમેન્ટ અને બહુ બધા ડોક્ટર્સ એનું સર્જરી પ્રોસિજર્સ કરે છે. સો વી ગેટ લોટ ઓફ ઇન્ક્વાયરીઝ કે આમાં હમ. સાચે જરૂર છે. છે એન્ડ આઈ ફાઇન્ડ દેટ 70% ઓફ પીપલ વિલ નોટ નીડ સર્જરી. એટલે બટ જેને જરૂર છે ને એને ટાઈમ પર કરાવવો જરૂરી છે. જરૂર એસ્પેશિયલી જો વેન્સ સાઇઝમાં વધારે મોટી હોય ઓર એના કારણે કોઈ કોમ્પ્લિકેશનની શરૂઆત થઈ હોય, એટલે આઈધર સ્કિન ડેમેજ થઈ હોય. ઘણામાં મેં જોઈએ છે કે સ્કિન બ્લેક થવા માંડે ઓર સ્કિન પાતળી થઈ જાય હમ. અને જસ્ટ નાનું વાગવા ખંજવાળાથી ત્યાં અલ્સર કે ઘા થઈ જાય. હોય છે. કોઈક લોકો અમે એવા બી જોયા છે કે જેમને 20 વર્ષથી વેરિકોઝ વેન્સ હતી, એમને કોઈ નડતી બી નથી હમ. અને અચાનક એક દિવસ નહીને બહાર નીકળે ને ટોવેલ લગાડ્યો અને બ્લીડિંગ થઈને ત્યાં આગળ લોહી નીકળી જાય. સો જેને આવા પ્રોબ્લેમ્સ છે ને એમના માટે Surgery. સર્જરી ઇઝ મસ્ટ. Must. બાકી બધામાં ઇટ ઇઝ નોટ કમ્પલસરી. યસ. એટલે અકોર્ડિંગ ટુ હિમ જે વાત થઈ ને કે તમે ક્યારેક ઇન્સ્ટાગ્રામ પર જોયું હોય કે તમે વિડીયોઝ જોયા હોય ને અત્યારનો ટાઈમ તો છે ને કે ઇન્ફોર્મેશનનો એટલો બધો જથ્થો છે, એટલી બધી જગ્યાએથી આપણી પાસે ઇન્ફોર્મેશન આવતી હોય છે. ફોર એક્ઝામ્પલ તમે વેન્સની એક ઇન્સ્ટાગ્રામ રીલ જોઈ ને તો તમારા આખા દિવસમાં 24 કલાકમાં હું ગેરંટી મારું કે 500 રીલ તમે જોઈ શકો છો, રાઈટ? તો એટલે એટલું બધું કન્ફ્યુઝન ક્રિએટ થાય અને બિંગ યુ ઓન સોશિયલ મીડિયા કે તમે આટલું બધું કન્સિસ્ટન્ટલી કોન્ટેન્ટ મૂકો છો, આટલું બધું ઓનલાઈન કન્સલ્ટેશન કરો છો, તો જ્યારે હું ઇન્સ્ટાગ્રામ પર કોઈ વ્યક્તિ જોતું હોય તો એને એક્ઝેક્ટલી શું ધ્યાન રાખવાનું કે ભાઈ આ જે વાત કરી રહ્યું છે હું આના પર આંખ બંધ કરીને ભરોસો કરી શકું છું? સૌથી પહેલું તો કોઈના પર બી આંખ બંધ કરીને વિશ્વાસ નહીં કરવો, કોઈ બી હોય. True. સો એટલે થોડું રિલાયેબલ કે કરેક્ટ. હા 30% હું આમનું પ્રોપર વસ્તુ ગણી શકું કે મને એવું લાગે છે કે આ કોન્ટેન્ટ રિલાયેબલ છે. સી ફર્સ્ટલી who is giving the information is very important because 100%. whatever the content media, હમ. એ ગૂગલ હોય, યુટ્યુબ હોય, ઇન્સ્ટાગ્રામ હોય, ફેસબુક હોય, ટ્વિટર હોય કે ટિકટોક બી હોય, હા. ઇટ હેઝ મેડ ઇટ વેરી ઇઝી ફોર એનીબડી ટુ ગીવ એનીથિંગ. એટલે કોઈ કઈ બી કહી શકે કહી છે. શકે. એન્ડ ઘણા લોકો બહુ મોટા ક્રિએટર કોવિડ ટાઈમમાં થઈ ગયા હમ. because of whatever reasons. તો આજે they have become big authorities in many things અને health is such a popular topic કે બહુ બધા હેલ્થમાં બી આવી ગયા છે. એન્ડ વી સી કે નોન હેલ્થ કેર રિલેટેડ પ્રોફેશનલ્સ ઓર કોન્ટેન્ટ ક્રિએટર્સ બી હેલ્થ માટે બહુ જ વધારે ઇન્સ્ટ્રક્ટ કરે છે, કરતા હોય છે. જેમાં ઘણી એડવાઇસ સાયન્ટિફિકલી બેક્ડ છે બટ ઘણી એડવાઇસ એકચ્યુઅલી ગિમિક છે. True. તો એનું ડિફરન્સ માટે આઈ થિંક વન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ વુડ બી કે લુક એટ ધ સોર્સ ઓફ ઇન્ફોર્મેશન. હમ. આજે જેમ એક્ઝામ્પલ આપું કે તમે ડોક્ટરને નહીં પૂછો કે હું કયા શેર માર્કેટમાં પૈસા રોકું, એવી રીતે તમે બીજા કોઈને આઈડિયલી ના પૂછવા જોઈએ કે હું મારી વેરિકોઝ વેઇનનો ઇલાજ કેવી રીતે કરું. દેટ ઇઝ વન વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ કે જે બી તમને એડવાઇસ કરી રહ્યું છે, જેને બી તમે ફોલો કરી રહ્યા છો, એમનું પોતાનું પ્રોફેશન શું છે, એ તમને એક્સપિરિયન્સ ખબર શું પડશે. છે. દેટ ઇઝ નંબર 1 પોઈન્ટ. નંબર 2, કશાનું બી કોઈ મેજિકલ ક્યોર નથી હોતું. True. સો કોઈ બી તમને એવું કહે કે ગેરંટીડ આટલા દિવસમાં ઘણાનું જોઉં છું કે કેન્સર ગાયબ, આ ગાયબ. કોઈ બી મેડિકલ ટ્રીટમેન્ટ એવી રિવોલ્યુશનરી કે એવી નથી કે ઘણા અમને છે ને હમણાંનું બહુ બધા ઓઇલ્સનું ચાલ્યું છે આજકાલ, ને અમને બહુ બધા પેશન્ટ કહે કે સાહેબ તમે કહો છો લેસર કે ગ્લુ થેરાપી કરીએ વેરિકોઝ વેઇન માટે, પણ અમે તો આ ઓઇલથી લગાવીએ તો કેવું. હું કહું કે ટ્રાય કરો, અને ઘણા ટ્રાય બી કરે છે અને ઘણા પાછા અમને કહી બી જાય કે સાહેબ તમે લેસરના ₹1,00,000 ખર્ચો કીધો, અમે ₹1,00,000 જેટલા ઓઇલ લગાયા પણ હવે અમે લેસર માટે તૈયાર છે. સો ડોન્ટ એક્સપેક્ટ મિરેકલ ક્યોર્સ ફોર એનીથિંગ. દેટ ઇઝ નંબર 2 પોઈન્ટ. એન્ડ નંબર 3, ઓલવેઝ તમે એક જ જગ્યાએથી ઇન્ફોર્મેશન ના લો. હમ. અને આઈ બિલીવ કે કોન્ટેન્ટમાં શોર્ટ ફોર્મ રીલ્સ જેટલી બી છે ને હમ. ઓન વોટ એવર પ્લેટફોર્મ્સ ઇઝ ઓનલી એન ઇન્ડિકેટર. હમ. ઇટ કેન ગિવ ઓનલી જસ્ટ તમને ક્યુરિયોસિટી બિલ્ડ કરવા, તમારી ક્યુરિયોસિટીને સ્પાર્ક કરવા જેટલી ઇન્ફોર્મેશન આપે છે. હમ. ઇફ યુ આર ઇન્ટરેસ્ટેડ, ગો ઇન ટુ ફર્ધર ડિટેલ્સ. અને ડિટેલ્સ માટે લોંગ ફોર્મ યુટ્યુબ વિડીયોઝ વિચ આર મચ મોર ઇન્ફોર્મેટિવ બાય એક્સપર્ટ્સ, ઓર રીડ અપ પ્રોપર બ્લોગ્સ બાય ડોક્ટર્સ ઓન ગૂગલ. યસ. આજે બહુ ઓછા ડોક્ટર્સ બ્લોગ લખે છે. યસ. એન્ડ
હું લખું છું અને છેલ્લા 3 વર્ષથી કન્સિસ્ટન્ટલી લખીએ છીએ અમે બ્લોગ, અને વી ગેટ લોટ ઓફ ઇન્ક્વાયરીઝ થ્રુ બ્લોગ્સ ઓલ્સો, બિકોઝ આપણને લાગે છે કે બધા વિડીયો જોવે છે, પણ જેને વિડીયોમાંથી આગળ જવું છે ને એ એ લોકો પ્રોપર રિસર્ચ પ્રોપર રિસર્ચ કરે છે. 100%. સો પ્રોપર રિસર્ચ બિફોર ડિસાઇડિંગ એનીથિંગ. સો આ 3 પોઈન્ટ વિલ હેલ્પ યુ ફોર એની પ્રોબ્લેમ, એની મેડિકલ પ્રોબ્લેમ. Yeah. એટલે કે જેને કે ઉપર છલ્લું સુપરફિશિયલ ઇન્ફોર્મેશન આપણને ઇન્સ્ટાગ્રામ પર કેમ કે 15, 17, 18 સેકન્ડમાં તો આપણે કેટલી વસ્તુ જોઈ શકવાના છે. અને રીલ્સ પરથી મને યાદ આવ્યું, જ્યારે સુમિત સર જેટલા ઓપરેશન્સ ને સર્જરી કરે છે ને એટલું જ સોશિયલ મીડિયા પર પણ કામ કરે છે. સો મારે તમને એવું પૂછવું છે કે તમે આમ વચ્ચે વચ્ચે સર્જરીની વચ્ચે તમને એવા આઈડિયા આવે ક્યારેક કે આજે આ રીલ બનાવી છે, મારે આજે આવું કરવું છે. સો હાઉ યુ મેનેજ બોથ, કેમ કે ડોક્ટર્સની લાઈફ ઘણી જ દોડાદોડી વાળી હોય છે. તમારું ટાઈમ ટુ ટાઈમ ઇન્સ્ટાગ્રામ પર પણ એટલું જ કોન્ટેન્ટ આવે છે ને એ પણ પ્રોપર મેનેજ્ડ કોન્ટેન્ટ. સો હાઉ યુ મેનેજ બોથ? તો સી હું પહેલા ડોક્ટર છું અને પછી કન્ટેન્ટ ક્રિએટર. સો ફોર મી પ્રાયોરિટી ઇઝ ટ્રીટિંગ પેશન્ટ્સ. સો હું સોશિયલ મીડિયા પર એક્ટિવ હમણાં દોઢ વર્ષથી જ થયો છું, એન્ડ અમારા ઘણા બધા પેશન્ટ્સે અમને કીધું એટલે આઈ હેવ બીકમ એક્ટિવ, બિકોઝ જ્યારે બી તમે કોઈને સમજાવો તો આઈ ફીલ દેટ અત્યારના ટાઈમમાં લોકો પાસે ટાઈમ ઓછો છે, ડોક્ટર્સ પાસે તો હજી ઓછો છે. તો મારે જેટલું નોલેજ એમને આપવું હોય, ટ્રીટમેન્ટ કે મેડિસિન્સ તો આપી દઈશું, પણ જે એમને નોલેજ આપવું હોય ને એ આપવાનો ટાઈમ નથી રહેતો. અને કેમ, વાય શુડ સમવન સર્ચ ફોર એની ઇન્ફોર્મેશન ઓનલાઈન? બિકોઝ એમને સમજવું છે કોઈ વસ્તુ, પણ એમને ખબર નથી કે ક્યાંથી. એટલે આઈ સી દેર ઇઝ અ હ્યુજ ગેપ ફોર ઓથેન્ટિક મેડિકલ ઇન્ફોર્મેશન ઓન વોટ એવર પ્લેટફોર્મ. સો માય રોલ ઇઝ ઓનલી ટુ પ્રોવાઈડ ધેટ ઇન્ફોર્મેશન. એન્ડ ઘણા બધા પેશન્ટ્સ અમને ફોન પર કહે કે અમારે બતાવવા આવું છે, અમે કહીએ કે ભાઈ કંઈ જરૂર નથી, પૈસા બી ના ખર્ચતા, આ વિડીયો જોવો, આ એક્સરસાઇઝ કરો, આ રીતે તમને સારું થઈ જશે. સો ઇટ ઇઝ હેલ્પિંગ પીપલ, કે કોઈ બી ખૂણામાં દેશમાં હોય કે બહાર હોય, they can get correct સાચી information. ઇન્ફોર્મેશન પહોંચે. હવે મારા માટે આટલું કોન્ટેન્ટ પ્રોડ્યુસ કરવા માટે આઈ હેવ અ હ્યુજ ટીમ. ઓ વાહ. So I have 6 people working with me, and we work 2 months in advance. વાહ. So, and I only do shooting once a month. મહિનામાં એક વાર હું બેસીને planning બધું સારું શૂટ કરું છું, અને બધું અમારું સ્ક્રિપ્ટ બધી કોઈક કરી આપે, એને આઈ ગો થ્રુ ઇટ્સ ધ સ્ક્રિપ્ટ્સ. બટ એટલે એવું નથી થતું કે સર્જરીની વચ્ચે મને મન થાય કે લાવ આજે શૂટ કરું. ના ના, એટલે આઈ એમ જસ્ટ ક્યુરિયસ કે ઘણીવાર આપણે છે ને જ્યારે કોન્ટેન્ટ એકવાર બનાવવાનું ચાલુ કરીએ ને તો આપણને આઈડિયાઝ ક્યારે પણ ગમે તે ટાઈમ પર આવતા હોય છે. એટલે તમને એવું થાય કે ડ્યુરિંગ ધ સર્જરી કે આ ટોપિક પર રીલ બનાવવી જોઈએ, સમથિંગ લાઈક ધીસ. સો આઈ કીપ અ નોટ ઓફ ટોપિક્સ, ઓકે. કે કયા ટોપિક્સ ઇન્ટરેસ્ટિંગ હશે. અને આમ એક ફેક્ટ તમને કહું ને તો મારા જેટલા વિડીયોઝ બન્યા હશે ને એમાં પોણા ભાગના ટોપિક્સ આર ધોઝ જે પેશન્ટ્સ મને એકચ્યુઅલી પૂછે છે. બિકોઝ વેન આઈ એમ ગિવિંગ ઇન્ફોર્મેશન, તો મને જે લાગે એ હું બોલું તો દેટ વિલ નોટ અપીલ. સામે શું જોઈએ છે. સો જ્યારે બી કોઈક ઇન્ટરેસ્ટિંગ આવું કોઈક ટોપિક આવે, હું જસ્ટ લખી રાખું, એટલે જ્યારે બી અમારો ટોપિક રિસર્ચનો વારો આવે તો આઈ મેક શ્યોર કે આ ટોપિક કવર થાય. બટ ઓન અ ફનીયર નોટ મને સ્ટ્રિકલી એવું પૂછવું છે કે જ્યારે અમુક વાર મારી અમુક રીલ્સ જ્યારે મિલિયન્સમાં જાય ને તો આપણને અંદરથી એવી ખુશી થાય કે હા યાર આ વિલિયનમાં પહોંચી, હવે બીજું કંઈક બનાવવું છે, આ કરવું છે. એક પેલું ફેન મુવમેન્ટ કે સમથિંગ એક એવું અંદરથી આપણને થતું હોય છે. તમને ક્યારેક તમારું સોશિયલ મીડિયા જોઈને એવું થાય? હા, થાય ને, બધાને ગમે. પોપ્યુલર થવું કોને ના ગમે. તમે આમ આવી રીતના જાઓ અને કોઈ કે સર તમારી આ રીલ ઇન્સ્ટાગ્રામ પર જોઈ છે, હાઉ ડુ યુ ફીલ? I feel happy. It's not about being proud, but I feel happy because my purpose is not money. As a doctor, maybe હું સર્જરી કરું ને એટલા ટાઈમમાં I may be earning more than what Instagram or YouTube માં ક્યારે બી મળી શકે, but reaching out to more people in limited time. So the impact of information is huge. And I feel happy એટલા માટે કેમ કે we get lot of compliments on our YouTube videos. મેં ચાલુ કર્યું ને તો અમારા ઘણા ડોક્ટર મિત્રો મને એવું કહેતા હતા કે યાર આજના ટાઈમમાં ઇન્સ્ટાની રીલ 30 સેકન્ડથી વધારે કોઈ જોતા નથી, તમે 10 મિનિટના વિડીયો બનાવો છો, કોઈ નહીં જોવે. આઈ સેડ જેને જરૂર હશે ને એ જોશે ને તો આઈ એમ ઓકે. સો વી આર ફાઇન્ડિંગ કે જે લોકોને જરૂર છે ને, સો ઘણા એવરી વીક અમારે 2 કે 3 પેશન્ટ આવે ફ્રોમ આઉટસાઇડ ગુજરાત.
બિહારથી બી આવે, યુપીથી બી આવે. જે જગ્યાએ વાસ્ક્યુલર સર્જન્સ એટલા ઇઝીલી નથી મળતા, પીપલ ટ્રાવેલ. અને મને ઘણા હમણાં જ લાસ્ટ વીક એક યંગ બોય આવ્યો, એને વેરિકોઝ વેઇન્સ હતી અને એને આર્મી માટે આગળ પ્રિપેર કરે છે. સો એ વેઇન્સને ટ્રીટ કરો તો એ આર્મીમાં જઈ શકે, मेडिकल चेकअप मेडिकल चेकअप. यस यस सो ये आया મને કે સર मुझे एक सेल्फी खींचने हैं मेरे आपके साथ. मैं कहा श्योर करो. कि सर एक बात बताओ, आपके मैंने 397 वीडियोस, हर एक वीडियो 2 बार देखा है. मैं કીધું શું વાત કરે, બધા મારા વિડીયો મેં પોતે નથી જોયા. સો that impact of it is not the numbers કે 1 million ક્રોસ થયા, it is a metric જે આજે છે કાલે જતું રહેશે. But એટલા લોકો the result it is giving, અને ultimate aim was to help people. જો એ સર્વ થાય છે તો we are happy. 100%. અને જ્યારે એમને વાત કરી ને કે હું પહેલા ડોક્ટર ને પછી કોન્ટેન્ટ ક્રિએટર છું, તો મને એવું લાગે કે એનામાં થોડુંક ચેન્જ કરીને યુ આર ઇમ્પેક્ટ ક્રિએટર, કે અલ્ટિમેટ લોકો પર ઇન્ફ્લુઅન્સર્સની આખી અલગ જ દુનિયા છે, પણ તમે એકચ્યુઅલી લોકોને ઇન્ફ્લુઅન્સ કરો છો, સાચી ઇન્ફોર્મેશન પહોંચાડો છો. સો ફર્સ્ટ ઓફ ઓલ તો થેન્ક યુ સો મચ ફોર ડુઈંગ ધીસ વર્ક. અને એક સેગમેન્ટ રાખ્યું છે આપણે આ પોડકાસ્ટમાં છેલ્લે, એક સેગમેન્ટ છે જેનું નામ છે ચોઇસ એ ખાસ. તમારે ચૂઝ કરવાનું છે કે આમાં બંનેમાંથી તમે શું ચૂઝ કરી શકો છો. લેટ્સ સ્ટાર્ટ વિથ, આવું બેલેન્સ જેવું ના ચાલે કે હું ના, ના. ડોક્ટર બી હોઉં ને એવું બંને ચૂઝ ના થાય. આપણે નથી રાખ્યું, ન્યુટ્રલ છે જ નહીં, કાં તો વ્હાઈટ કાં તો બ્લેક, ગ્રે શેડ રાખ્યો જ નથી. સો રિંગ લાઇટ કે ઓપરેશન થિયેટર લાઇટ? હુઆના ટફ ક્વેશ્ચન. ટફ ક્વેશ્ચન હે. ટાઈમ કેટલો છે મારી પાસે? રેપિડ ફાયર 5 સેકન્ડ્સ. ના ના, ઓપરેશન લાઇટ્સ. ઓકે, સો લોંગ સર્જરી બનાવવી અઘરી છે કે 30 સેકન્ડ રીલ બનાવવી અઘરી છે? સર્જરી હવે બહુ રેગ્યુલર થઈ ગઈ છે, એટલે આઈ થિંક રીલ બનાવવી અઘરી છે. ઇફ તમે વેસ્ક્યુલર સર્જન ના હોત તો શું હોત? આઈ થિંક આઈ વુડ બી અ કોચ ઓર અ કન્સલ્ટન્ટ. Oh, wow. And just one advice you want to give to your audience or your patients and anyone? સો આ એડવાઇસ છે નોટ જસ્ટ એઝ અ વાસ્ક્યુલર સર્જન, બટ સમવન હુ વોન્ટ્સ કે ઓવરઓલ આપણે આપણી હેલ્થનું ધ્યાન રાખીએ, ઇઝ દેટ કે ઓલવેઝ જે બી પ્લેટફોર્મ પર, મીડિયા પર તમે હેલ્થ ઇન્ફોર્મેશન જોવો, પ્લીઝ ડબલ ચેક ધ ઇન્ફોર્મેશન દેટ યુ આર રિસીવિંગ. કશું બી બ્લાઇન્ડલી ફોલો ના કરતા, અને પ્લીઝ તમારું પોતાનું હેલ્થનું ધ્યાન તમે જ રાખી શકશો. અગેન, ઇન્ફોર્મેશન એજમાં there is lot of information, but there is difference between information and implementation. સો તમે ભલે ઇન્ફોર્મેશન 10% લો, ઇમ્પ્લિમેન્ટેશનમાં વધારે ધ્યાન આપજો. ઓકે, સો બિફોર એન્ડિંગ મારે એક ક્લાસ ક્વેશ્ચન પૂછ્યું. બિંગ અ ડોક્ટર, સોશિયલ મીડિયા ઘણા લોકો ફન માટે કરતા હોય છે, તમારું પર્પઝ સોશિયલ મીડિયાનું પણ અલ્ટિમેટ યુટિલિટી છે, સવારથી પેશન્ટ્સ દેખવાનું. એક્ઝેક્ટલી તમે પોતાની ખુશી માટે, પોતાના શોખ માટે વોટ ડુ યુ ડુ? સો 3-4 things, not just one, but આમ કહું તો મને આઈ લાઈક ટુ રીડ અપ મોર અબાઉટ બ્રાન્ડિંગ, માર્કેટિંગ એન્ડ મેનેજમેન્ટ. એટલે that is something which I like, and I am playing an active role in my hospital also Yes. to look after that. So I enjoy that. I also enjoy working out and exercising, Okay. not just as an advice, but really. So 2 things which I enjoy. And thirdly is seeing movies occasionally, not as a routine, but occasionally. લાસ્ટ કયું મૂવી, કઈ સિરીઝ જોઈ છે જે બહુ જ ગમી હોય? એટલે હમણાં અમે મિશન ઇમ્પોસિબલની આખી સિરીઝ ઇઝ વન ઓફ માય ફેવરેટ. બટ હમણાં વોટ વી આર સીઈંગ ઇઝ, તમે જોયું હોય તો અગાટા ક્રિસ્ટીઝ પોયરો મેં ડિટેક્ટિવ book સિરીઝ. વાંચેલી છે. કરેક્ટ. સો એની બહુ જ સરસ સિરીઝ છે, યુઝિંગ યોર ગ્રે સેલ્સ. સો કશું બી હોય, હાઉ ટુ થિંક એન્ડ સોલ્વ. પોયરો ઇઝ અ ડિટેક્ટિવ જે મર્ડર્સ સોલ્વ કરે છે, બટ યસ, આઈ લાઈક દેટ ટુ. થેન્ક યુ સો મચ. એટલે એમના તો શોખ પણ એવા છે કે જેમાં ઘણું બધું શીખવાનું ને એવું છે, બટ અલ્ટિમેટ થેન્ક યુ સો મચ ફોર યોર ટાઈમ, અને આ જ રીતના લોકોની હેલ્પ કરતા રહો. થેન્ક યુ સો મચ લજ્જા ફોર હેવિંગ મી હિયર. થેન્ક યુ.